દાખલા નંબર 1 ની અંદર જોઈએ તો નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. આપણને કોટિકોણ શોધવાનું છે, બરાબર. તો પહેલાની અંદર 20 અંશનો ખૂણો આપેલો છે. આપણે કોટિકોણ એટલે બંને ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય, બરાબર. તેને આપણે એકબીજાના કોટિકોણ કહીશું. તો 20 અંશ હોય તો 90 માંથી બાદ કરી દેવાના, તો જે ખૂણો મળે તે 20 અંશનો કોટિકોણ છે, બરાબર. તો આપણે જોઈએ કે કોટિકોણ માટે કોટિકોણની વ્યાખ્યા છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે એકબીજાના કોટિકોણ કહેવાય, બરાબર. તો કોટિકોણ તો 90 અંશ માઇનસ 20 અંશ એટલે કે 90 ની અંદરથી 20 અંશ બાદ કરી દઈએ તો કેટલા આવશે? તો કે 70 અંશ. તો 70 અંશ થશે. બીજાની અંદર જોઈએ તો કે 63 અંશ. તેનો કોટિકોણ તો 90 અંશની અંદરથી 63 અંશ બાદ કરી દઈએ તો 27 અંશ. તો આનો કોટિકોણ 27 થશે. ત્રીજાની અંદર જોઈએ अंश माइनस 57 अंश तो 33 अंश. तो आनो कोटिकोण 33 अंश થશે. હવે દાખલા નંબર 2 ની અંદર શું આપ્યું છે? તો કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. તો પૂરક કોણની અંદર જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કહેવાય, બરાબર. તો પૂરક કોણ માટે આપણે શું કરીશું? આને 180 અંશથી બાદ કરી દઈશું. તો પૂરક કોણ -180 માઇનસ 105 તો કેટલા આવશે? 75 અંશ. તો આનો પૂરક કોણ શું થશે? કે 75 અંશ. આની અંદર જોઈએ બીજાની અંદર તો 180 અંશ માઇનસ 87 અંશ. તો 180 માંથી 87 બાદ કરો કેટલા આવશે? 3 અંશ. તો આનો પૂરક કોણ 3 અંશ. આની અંદર -180 માઇનસ 154 અંશ તો 26 અંશ. આવી રીતના કોટિકોણ અને પૂરક કોણ શોધી શકાય.